તો રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ત્યારે ગુજરાત સહિત દેશમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે। આ તરફ મુંબઈ નજીક શિયર ઝોન બન્યું છે તો ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। જો કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી કેમ કે ગુજરાત પહોંચતા ચોમાસાનું વહન નબળું પડ્યું છે। ગઈકાલે જ ચોમાસાની એન્ટ્રી થઈ પરંતુ જોઈએ એવો ક્યાંય વરસાદ એકાદ બે જગ્યાએ છૂટોછવાયો વરસાદ થયો પરંતુ ચોમાસાની એન્ટ્રી સાથે વરસાદ સારો એવો નથી થયો। તો રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પલટો આવ્યો। સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છે। વહેલી સવારે દમણ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી સારો વરસાદ વરસ્યો। વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા થયું। ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। હવામાન વિભાગે આગામી સમયમાં દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે। આ તરફ પંચમહાલમાં રાત્રે પવન સાથે વરસાદ વરસ્યો। ગત રાત્રિએ આવેલા ભારે પવનના કારણે મોરવા હડફમાં વેજમા ગામમાં 2 મકાનની છત ઉડી ગઈ અને જેના કારણે 2 પરિવારોના મકાનમાં ભારે નુકસાન થયું છે। તેજ પવન દરમિયાન સમય સૂચકતા વાપરી પરિવારજનો બહાર નીકળી ગયા જેના કારણે તેમનો આબાદ બચાવ થયો। આ તરફ વડોદરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે। અકોટા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે। ફિલ્મી ઢબે આવેલા 5 હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું। પોલીસે હુમલાખોરો પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। 2 યુવકોને પતાવી દેવાની ધમકી આપી હતી। શસ્ત્રો સાથે આવેલા 5 લોકો ઝડપાયા છે અને મહિલાઓએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અકોટા પોલીસે સતર્કતા દાખવી। ખૂની ખેલ ખેલાય તે પહેલા જ પોલીસે તોફાનીઓને દબોચી લીધા। તો ત્યારબાદ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। જો કે તેઓ શસ્ત્ર સાથે આવ્યા હતા। મારી નાખવાની ધમકી પણ તેઓ આપતા હતા। અકોટા પોલીસે તોફાનીઓને પાઠ ભણાવ્યો છે। 5 હુમલાખોરોનું સરઘસ કાઢવામાં આવ્યું છે તો જેથી લોકો પણ તેમને ઓળખી શકે અને તેમની દબંગાઈ દૂર કરવાના આ પ્રયાસ પણ છે પોલીસના। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે, શું તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ છે? બિલકુલ થી ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અત્યારે એ દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ગોત્રી વિસ્તારમાં જે 2 ભાઈઓ છે તેઓ ચાની ટપરી ચલાવે છે। અજાણ્યા શખ્સો સાથે તેમને સામાન્ય બાબતે તકરાર થઈ હતી। ત્યારબાદ જે 5 લોકોનું ટોળું જે છે તેમના દ્વારા આજે 2 યુવકો છે તેમને પતાવી દેવાની ધમકી આપીને શસ્ત્રો સાથે તેઓ જે ચાની ટપરી છે ત્યાં પહોંચી ગયા હતા પરંતુ તેઓ જાહેરમાં ગાળો ભાંડતા હતા અને બૂમાબૂમ કરતા હતા। તેના કારણે જે સ્થાનિક મહિલાઓ છે તેમને કંઈક અજુગતું થતું હોવાની જે શંકા ગઈ હતી જેના કારણે મહિલાઓએ તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો અને પળભરની રાહ જોયા વિના જે અકોટા પોલીસ છે તે તાત્કાલિક ધોરણે સતર્કતા દાખવીને ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે 5 શખ્સો ત્યાં હાજર હતા અને તેમની પાસે દંડા અને પાઇપો જેવા જે હથિયારો છે તે હતા। ત્યારે પોલીસે 5 લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા છે। જો પોલીસ સમયસર એ જગ્યા પર ન પહોંચી હોત તો ચોક્કસથી એ જગ્યા પર ખૂની ખેલ ખેલાઈ ગયો હોત। બીજી વાત કરીએ તો જ્યારે આ તોફાની તત્વો છે, લુખા તત્વો છે, તેઓ લોકોની અંદર દહેશત ઊભી કરવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે જે અકોટા પોલીસ છે તેમના દ્વારા લોકોમાંથી આ તોફાની તત્વોનું દહેશત દૂર કરવા માટે આ જે હુમલાખોરો છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લોકોને જે છે તે જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને લોકોને પોલીસ દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો છે કે લોકોએ જે છે આ પ્રકારના જે તત્વો હોય છે તેમનાથી ડરવાની જરૂર નથી કારણ કે વડોદરા શહેર પોલીસ જે છે તે લોકોની સેવામાં તત્પર હોય છે। ત્યારે પોલીસે આ જે તમામ હુમલાખોરો છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને આ જે સરઘસ જ્યારે કાઢવામાં આવ્યું હતું ત્યારે લોકો થોડા એકઠા થયા હતા। આ 5 લોકો છે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ જે છે તે અકોટા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। બિલકુલ તો પોલીસ પણ આરોપીને સાથે રાખીને સરઘસ કાઢ્યું હતું અને લોકોમાં ડર જે પેદા થયો છે તેને દૂર કરવાનો આ પ્રયાસ। આપનો આભાર। ભરૂચમાં એમએલએ હોસ્પિટલની વિઝિટ કરતા પોલ ખુલી છે। એમએલએ ડીકે સ્વામીએ લીધી હતી હોસ્પિટલની મુલાકાત। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ લીધી અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગેરહાજર નજરે પડ્યા। કર્મચારીઓ ગેરહાજર છતાં હાજરી પત્રકમાં તેમની સહી બોલતી હતી અને જેના કારણે જ આખો ભાંડો ફૂટી ગયો। કર્મચારીઓ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા પણ એને
આવીને પૂછ્યું તા કે હું આવી ગયો હતો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય એવી પણ એણે બાહેધરી આપી છે. એટલે બધું બરાબર હતું, કોઈ એવું કાંઈ અજુગતું લાગ્યું નહીં. તો મોરબીમાં મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ કરતા BAPS સ્વામિનારાયણ મંદિરને નોટિસ આપવામાં આવી છે. 30 દિવસમાં બાંધકામ તોડી પાડવા મોરબી નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. એડવોકેટ સહિતના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ અને ત્યારે તપાસ બાદ કલેક્ટરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નોટિસ પણ આપી છે. નદીનો એરિયા જેનામાં આવે એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવેલ. આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી અને આ બાંધકામ છે એ ટોટલ ગેરકાયદેસર છે એવું ફલિત થયું. ગઈ તારીખના રોજ નગરપાલિકા શ્રીએ મોરબી નગરપાલિકા શ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ આપી કે આટલા સર્વેવાળું બાંધકામ છે ટોટલ એ સંપૂર્ણ ગેરકાયદેસર છે. આ બાંધકામ 30 દિવસની અંદર દૂર કરશો તમારા ખર્ચે, નકર તમારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. વડોદરામાં સામાન્ય સભામાં ભાજપ કોર્પોરેટરે કર્યો વિરોધ. હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડ મામલે નોંધાવ્યો વિરોધ. શહેરને PPP મોડેલના નામે વેચી દીધાનો કર્યો ગંભીર આક્ષેપ. ન્યૂ સનરાઇઝ શાળાએ કોર્પોરેશનની જગ્યાએ છેલ્લા 40 વર્ષથી વાપરી કોઈ પણ ભાડા વગર વાપરેલી જમીનના રૂપિયા વસૂલવા માંગ કરી. ભાડાના રૂપિયા વસૂલી બોટકાંડના પીડિત પરિવારને વળતર ચૂકવવા ભાજપ કોર્પોરેટરની રજૂઆત. 2000 કરોડની જમીનનો ઓર્ડર કરનાર વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ. સુરત કલેક્ટર પદે બદલીના આગલા દિવસે કર્યો હતો જમીન કેસમાં ઓર્ડર. સુરતમાં ડુમસની કરોડોની જમીન કૌભાંડ મામલે તપાસની માંગ. કોંગ્રેસ નેતા દર્શન નાયકે કલેક્ટર જમીન કૌભાંડ મામલે તપાસની માંગ કરી. સમગ્ર મામલે ACB દ્વારા તપાસ થવી જોઈએ. દર્શન નાયકે કહ્યું જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ. કલેક્ટરની મિલકતની પણ તપાસ કરવા માંગ કરી. 10,000 હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણ હોવાની કરી વાત. સ્મીમેરનો રેસિડેન્ટ ડોક્ટર હોસ્ટેલમાં થાઇગલ લાવ્યો. યુવતીને લાફો મારતા પોલીસ સુધી પહોંચી વાત. વિદેશી યુવતીને હોસ્ટેલમાં બોલાવીને સર્જાયેલા હંગામાની તપાસ કોલેજ પ્રશાસને શરૂ કરાવી. મોરબી શહેરમાં 45 મંદિરોને નોટિસ ફટકારાતા હિન્દુ સમાજમાં રોષ. અનધિકૃત જગ્યા પર મંદિરોને પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારી. માત્ર હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાયો હોવાનો લોકોનો આક્ષેપ. હિન્દુ મંદિરને યથાવત રાખવા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.